બે મારા સસરા ખરા ને, હા હવે અમને છે ને આ મહાકુંભમાં જઈને સ્નાન કરવાની ઈચ્છા હતી. તો લઈ જાઓ. હવે ઉંમર તો જો લે, હવે એમની ઉંમર જો, એમની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી છે, એમની ફિઝિકલ હેલ્થ નબળી છે. તો પછી તો મેં થોડું ગતકડું કાઢ્યું. મેં એમને એવું કીધું, મેં કહ્યું એક કામ કરો, મહાકુંભમાં છે ત્યાં જઈને સ્નાન કરવાની જરૂર નથી. તમે એક કામ કરો, કુંભ રાશિ વાળા જેટલા પણ તમારા મિત્રો, સગાવાલા, સંબંધી, પડોશીઓ બધા હોય ને કુંભ રાશિના, હા મેં કહ્યું એમને શોધી કાઢો અને એમના ઘેર જઈને સ્નાન કરી આવો. અલા ઓકે. તે એમને ગમી ગયું. તો હવે ઘ સ સ વાળા જેટલા છે બધાને ઓદીને એમના ઘેર નાવા જતા રહે છે. આવું કરાય? એટલે પરિસ્થિતિ જોવાની કે નહીં, માણસની ગયડો થયેલા. તો હવે તો કઈ નહીં, બધાના ફોન આવે છે કે આવું કેવું તમે સમજાવી દીધું કે આ હવાર જ આવી જાય છે નાવા. હું કરું યાર. તો સો વાળા જેટલા છે બધાને ત્યાં નવા જતા રહે છે એમ? તો પણ પહેલેથી અમને ફરવાનો એટલો બધો શોખ છે ને. એમ? સફરજન છે અમારા. શું છે? સફરજન. સફરજન ક્યાંથી આવ્યું? સસરાને સફરજન કહું છું હું. કેમ? એમાં કેવું હોય, જે નિયમિત ભક્તિ કરતા હોય હા એને ભક્તજન કહેવાય ને. હા ગુણોથી ભરેલા હોય એને ગુણીજન કહેવાય. હા સુખી લોકોને સુખીજન કહેવાય. હા. એમ સતત ફર્યા જ કરતા હોય એને સફરજન એવું ના કહેવાય? અલા તમે આવું કે તમે તો યાર ખરા માણસ. અસલા તો ને.